તાજેતરમાં જ સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો અને ખાડીમાં પૂર આવ્યું હતું અને તેના કારણે પખવાડિયા સુધી પાણી ત્યાંથી ઓસર્યા ન હતા। કેટલાય ઘરો અડધા પાણીમાં ડૂબી ગયા હતા અને કેટલાય હાઈરાઈઝનો પહેલો માળ પાણીમાં ડૂબી ગયો હતો, જ્યારે આખા શહેરમાં તો રસ્તાઓ જાણે દેખાતા જ ન હતા તેવી સ્થિતિ હતી। આમ ખૂબ જ ભયાવહ સ્થિતિનું નિર્માણ થયું હતું। લોકોને ડર લાગ્યો હતો કે આખું સુરત ક્યાંક દરિયામાં તો નહીં ધસી જાય ને, કારણ કે ખાડીનું પાણી ઓસરતું જ ન હતું। પણ સુરતના લોકોનો આ ડર ભવિષ્ય વાસ્તવિક બને તેવી પૂરેપૂરી સંભાવના છે। હા, સુરત પર દરિયામાં ડૂબી જવાનું જોખમ છે। ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં જે રીતે ડૂબી ગઈ હતી અને તે જ હાલ ભવિષ્યમાં સુરતના પણ થઈ શકે તેમ છે। તો ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે અને આ જ રીતે સમુદ્ર પણ ગરમ થઈ રહ્યું છે। તેના કારણે દક્ષિણ ધ્રુવમાં એન્ટાર્કટિકાનો અને ઉત્તર ધ્રુવમાં આર્કટિકનો બરફ ઓગળી રહ્યો છે। તેના કારણે સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે। તો આના કારણે સમુદ્ર નાના ટાપુઓને તો ગરમ કરી જ દેશે। હાલમાં જ ઓસ્ટ્રેલિયાની નજીક ટુવાલુ નામનો આઇલેન્ડ કન્ટ્રી આગામી દિવસોમાં ફક્ત વાર્તાઓમાં જ રહી જશે તેમ માનવામાં આવે છે, કારણ કે સમુદ્ર સપાટી વધવાના લીધે તે ડૂબી જશે। હવે આવા જ હાલ સુરત ના થાય તેમ માનવામાં આવે છે। 2050 સુધીમાં ફક્ત સુરત જ નહીં, ભારતના સમુદ્ર કાંઠાના શહેર મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા ડૂબી જાય તેવો ચોંકાવનારો રિપોર્ટ અમેરિકન સંસ્થા ક્લાઇમેટ રિપોર્ટે આપ્યો છે અને તેના કારણે લગભગ 4 કરોડથી પણ વધારે લોકોનું જીવન ભયમાં છે। સમુદ્ર જ્યારે મર્યાદા ઓળંગે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય તે બધાએ સુનામી વખતે જોયું છે। જાપાન જેવા આધુનિક સંસાધનોથી સજ્જ દેશમાં પણ સુનામીએ આખા શહેરને ગમરોડી નાખતા 40,000ના મોત થયા હતા। આમ જે પોષતું એ મારતું કહેવત અહીં સાચી ઠરે છે। સમુદ્ર સમૃદ્ધિ આપે છે તો છીનવી પણ લે છે, તેની ખબર પણ પડતી નથી। ભારતીય દરિયાઈ શહેરોમાં ઔદ્યોગિકરણ એ સૌથી વધારે છે અને તેના પરિણામે ત્યાં વસ્તીનું પ્રમાણ પણ વધારે છે। આજે બંને શહેરો લગભગ 2 કરોડ ઉપરાંતની વસ્તી ધરાવે છે। તેના કારણે ભવિષ્યમાં આ શહેરો ડૂબવા લાગ્યા તો જાનહાનિથી લઈને નુકસાનનું પ્રમાણ પણ અકલ્પનીય હશે। નાસાના શટલ રડાર ટોપોગ્રાફી મિશને હાથ ધરેલા અભ્યાસ પ્રમાણે 2050 સુધીમાં દરિયાનું સ્તર એટલું બધું વધશે કે સુરત, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાના 5 કરોડથી પણ વધારે લોકોને બીજે વસવાની જરૂર પડશે। આ કદાચ વિશ્વની સૌથી મોટી વિસ્થાપન કટોકટી પણ બની શકે છે। એક રીતે તો આખો દેશ બીજે વસાવા જેવો જ વાત કહી શકાય અને આના માટે દેશે સંસાધનોની જબરજસ્ત ફાળવણી પણ કરવી પડે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે। ઉલ્લેખનીય છે કે 2018માં કેરળમાં આવેલા પૂરથી 1,40,00,000 લોકો એટલે કે અડધું કેરળ અસર પામ્યું હતું, જ્યારે 2050 સુધીમાં તો અલામ્પુઝા, કોટાયમ અને કાંચીપુરમ જેવા લોકોએ તેમના શહેર ખાલી કરવા પડશે, કારણ કે તે ડૂબી જવાના છે। તેઓએ રાજ્યમાં બીજા સ્થળાંતર કરવું પડશે। બીજા શબ્દોમાં કહીએ તો ભારતના દરિયાકાંઠે આવેલા રાજ્યોમાં આ પ્રકારની પુનર્વસનની સમસ્યા સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે। હવે વિચાર કરો, એક ખાડીના પૂરનો સામનો કરતા સુરતી લાલાઓનો દમ નીકળી ગયો। આ સંજોગોમાં જ્યારે 2050માં આખું શહેર જ ડૂબમાં જવાનું હશે તો સુરતના તંત્રે તેના માટે પહેલાથી જ કોઈ તૈયારી કરી છે? તેણે રાજ્ય સરકાર સમક્ષ આને લઈને કોઈ રજૂઆત કરી છે કે આવી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ માટે તંત્ર પહેલેથી જ તૈયાર કરવા માંડે? આશ્ચર્યની વાત એ છે કે તંત્રને મોટાભાગની દુર્ઘટનાઓ પછી જાગવાની ટેવ છે। ક્લાઇમેટ ચેન્જ હેઠળ 2050 સુધીમાં આટલા શહેરો ડૂબી જવાના હોવાનું સ્પષ્ટ હોવાનું જાણી લીધા પછી તેને અટકાવવાના રસ્તા શોધવા જોઈએ। આમ ન થાય તેમ હોય તો મજબૂત પુનર્વસન નીતિ બનાવવી જોઈએ। 2050 સુધીમાં ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટીમાં વધારો થવાથી અસર પામનારા દરિયાકાંઠે વસતા 10 દેશોમાં 7 દેશો એશિયા પેસિફિકના છે અને આ અસર પામનારા દેશોની કુલ 1 અબજથી પણ વધુ વસ્તી તેના કારણે અસર પામશે। આમ વિશ્વની કુલ વસ્તીનો 10% જેટલો હિસ્સો સમુદ્રની સપાટીથી અસર પામશે। સુરતી લાલાઓ માટે આમ ખતરાની ઘંટી વાગી ચૂકી છે। આ શહેરોની યુરોપમાં હોલેન્ડના એમ્સ્ટર્ડમ, અમેરિકામાં ન્યૂ ઓર્લિયન્સ, ઇરાકમાં અલ-બસરાનો સમાવેશ થાય છે, તો સિંગાપોર જેવા આઇલેન્ડ કન્ટ્રી પર પણ મોટું જોખમ છે। ઉપરાંત વિયેતનામના હો ચી મિન સિટીને પણ સમુદ્ર તેનામાં સમાવી લે તેવી પૂરેપૂરી સંભાવના છે। આ બધા દેશોમાંથી ફક્ત ભારતે જ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। તો ભારતે આ વર્ષના અંત સુધીમાં 50% વીજ ઉત્પાદન રિન્યુએબલ એનર્જીમાંથી મેળવ્યું છે અને તેણે નિયત સમય કરતાં 5 વર્ષ પહેલા આ લક્ષ્યાંક હાંસલ કર્યું છે। આગામી 5 વર્ષમાં તે આ ટકાવારી 70થી 75% પણ લઈ જવા માંગે છે। આમ ભારત ક્લાઇમેટ ચેન્જને કંટ્રોલમાં લાવવા માટે અસરકારક
અસરકારક પગલાં ભરી રહ્યું છે, પણ યુરોપ અને તેમાં પણ ખાસ કરીને અમેરિકા ક્લાઇમેટ ચેન્જના મોરચે જોઈએ તેવો સહકાર આપતું નથી. તે ક્લાઇમેટ ચેન્જ પરની આંતરરાષ્ટ્રીય સંધિમાંથી પણ નીકળી ગયું છે, જ્યારે વૈશ્વિક પ્રદૂષણમાં અમેરિકા ટોચ પર છે. અહીં સવાલ હવે સુરતનો છે. સુરત આ મુસીબતનો સામનો કરવા કેટલું સજ્જ છે? રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સાથે મળીને આ આપત્તિને પહોંચી વળવાનો કોઈ પ્લાન છે? ફક્ત પ્રોટેક્શન વોલ બાંધવાથી કે ખાડી પહોળી કરવાથી આમ કશું નહીં થાય. તેના માટે મોટા પાયા પરના પગલાં ભરવા પડશે અને દરેક કામમાંથી કૌભાંડ કરવાની મનોવૃત્તિ ત્યજીને શહેરીજનોની સુખાકારી માટે કામ કરવું પડશે. અત્યારે શરૂઆત નહીં કરાય તો પછી બહુ મોડું થઈ જશે.